હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું સ્વાદની સફરમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સિંગની સુખડીની રેસીપી। ઠંડીમાં શરીરને તાકાત આપે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આ સુખડી આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। ફક્ત 3 જ સામગ્રીથી બની જતી અને ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે તેવી સિંગની સુખડી બનાવવાનું શરૂ કરીએ। તો સુખડી બનાવવા માટે અહીંયા આપણે 2 વાટકી જેટલા સિંગદાણા લઈશું અને 1 વાટકી ગોળ લઈશું। આ ગોળને આપણે આવી રીતે ભૂકો કરીને લેવાનો જેથી તે સરસ રીતે મેલ્ટ થઈ જાય। અને અડધી વાટકી જેટલું આપણે ઘી લઈશું। આ ઘીને મેં મેલ્ટ કરીને લીધું છે। તો છે ને સાવ સહેલું માપ, 2 વાટકી સિંગદાણા અને 1 વાટકી ગોળ। તમે સિંગદાણા લો તેના કરતાં અડધો ગોળ લેવાનો। તો એક પેનમાં આપણે 2 વાટકી સિંગદાણા છે તેમાં એડ કરીશું ને આપણે સિંગદાણાને શેકવાના છે। તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સિંગદાણાને શેકીશું। જો તમને મારી રેસિપીઝ જોવી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા સિંગદાણા સરસ એવા શેકાઈ ગયા છે। તેનું ફોતરું પણ નીકળી જાય છે, મીન્સ શેકાઈ ગયા છે। તો હવે આપણે આ સિંગદાણાને એક કોટનના કપડામાં કાઢી લઈશું ને તેને આવી રીતે મસળીને ફોતરા કાઢીશું। તો આપણે આ ફોતરા કાઢવાનું કામ આપણા સિંગદાણા થોડા ગરમ હોય ત્યારે જ કરી લેવાનું જેથી સહેલાઈથી નીકળી જાય। તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ ફોતરા નીકળી ગયા છે। તો હવે એક જારો લઈશું ને તેમાં આવી રીતે લઈ અને સિંગદાણા અને ફોતરાને અલગ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણા અલગ થઈ ગયા છે। તો આવી જ રીતે મેં બધા જ સિંગદાણાને ફોતરાથી અલગ કરી લીધા છે। તો તેને મિક્સી જારમાં એડ કરી દઈશું। આ સિંગદાણાને આપણે પલ્સ મોડ ઉપર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરીશું। તો આપણા સરસ એવા સિંગદાણા ગ્રાઇન્ડ થઈ ગયા છે। તો હવે એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી નાખીશું ને ઘી સરસ એવું ગરમ થઈ જાય એટલે તેમાં ગોળ એડ કરીશું ને તેને આપણે મિક્સ કરતા રહીશું। તો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે સરસ રીતે ગોળને મેલ્ટ કરી લઈશું ને ગોળ મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ગોળનો પાયો આવે ત્યાં સુધી તેને સતત મિક્સ કરતા રહીશું જેથી તે તળિયે ચોંટી ન જાય। તો જેમ જેમ આપણો ગોળનો પાયો બનતો જશે તેમ તેમ આપણો ગોળ ફૂલાતો જશે અને તેમાં સરસ એવા બબલ્સ પણ થવા લાગશે। તો આપણો ગોળનો પાયો તૈયાર છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને સિંગદાણાનો ભૂકો નાખીશું। આપણે બધા સિંગદાણાના ભૂકાને એકસાથે નથી નાખવાનો, તેને થોડો થોડો કરીને નાખતા જઈશું। તો ગોળ અને સિંગદાણાના ભૂકાને સરસ રીતે મિક્સ કરતા જઈશું। ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે જેથી આપણી સુખડી કડક ન થઈ જાય। હવે જે આપણે બચાવીને રાખ્યો હતો તે ભૂકો પણ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું। તો આપણી સુખડીનું મિક્સચર તૈયાર છે। તો હવે એક પ્લેટમાં આપણે થોડું એવું તેલ લગાવીશું। તમે ઘી પણ લગાવી શકો છો પણ ઠંડીની સિઝનમાં ઓઇલ લગાવવાથી આપણી સુખડી સરસ રીતે ડિમોલ્ડ થાય છે। તો છે ને એકદમ નવી ટ્રીક। તો હવે આપણે જે સુખડીનું મિક્સર હતું તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું ને તેને એક વાટકીમાં તળિયે થોડું એવું ઓઇલ લગાવીને તેને સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું। તો આ સિંગદાણાની સુખડીને આપણે બિલકુલ ઠંડી થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી સરસ એવી સિંગદાણાની સુખડી ઠંડી થઈ ગઈ છે। તો હવે તેને આપણે પીસ કટ કરીશું। તમે તમારા અકોર્ડિંગ કોઈ પણ શેપમાં કટ કરી શકો છો। મેં અહીંયા સ્ક્વેર પીસમાં કટ કરી લીધી છે। તો તેમાંથી એક પીસ કાઢી તો તમે જોઈ શકો છો કે એકદમ સહેલાઈથી તે ડિમોલ્ડ થઈ જાય છે। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।